हेलो मैच ની પહેલી બોલ અહીંયા ચાલુ થતે हुई પહેલી જ બોલમાં મોટો શોટ મારી દીધો છે આયા અને 4 રન ડાયરેક્ટ સીમા રેખા બહાર ડાયરેક્ટ આઈ કીધે પહેલા તું ને તો અડીશ બોલિંગે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી વિક્રોલી બેટિંગ બલ્લેબાજમાં સેમ બેટ્સમેન અનિલભાઈ ને બીજું કોણ આવ્યું ચેતનભાઈ જે શાનદાર એક્સપિરિયન્સ બેટ્સમેન છે શાનદાર પહેલો જ બોલ સરસ ઉપાડ્યો બોલ ઇન ધી એર ક્લાસ બેટ્સમેન છે વિક્રોલીના બે બલ્લેબાજ જબરજસ્ત બધી જગ્યા પર બાઉન્ડ્રી મારવાની ક્ષમતા છે જાણે છે કઈ જગ્યા પર શું બોલ ક્યાં મારવો ફૂલ ગ્રાઉન્ડ 360 ડિગ્રીમાં 360 360 ડિગ્રીના અંદર બધી જગ્યા પર શોટ મારે છે અને બાઉન્ડ્રી પાર કરીને 4 રનના ખાતામાં જમા કરી લીધા છે વિક્રોલી ટીમ ચેતનભાઈએ બે બોલમાં બે બાઉન્ડ્રી મારી પ્રોજેક્ટેડ સ્કોર 90 શાનદાર શરૂઆત ચેતનભાઈના તરફથી વન્સ મોર મારવાનો ફૂલ પ્રયત્ન પણ બોલ ડોટ કરી ગયા एक्सपीरियंस बॉलर मुनिन्ना जाना माना बॉलर शानदार शॉट गैप में काढ़ीने फील्डिंग शानदार फील्डिंग मात्र 1 रन थी संतुष्ट स्ट्राइक ऊपर अनिल भाई 4 बॉल 9 रन कमबैक करी सारो पावर प्ले नो बॉलर है सारी बॉलिंग प्रदर्शन जबरदस्त शॉट लेग साइड कई गुंजाइश ने बॉल रोकवानी कोई प्लेयर यहाँ मौजूद नहीं पावर प्ले नो भरपूर उपयोग करीने 4 रन खाता में 3 बाउंड्री लगी गई है आ ओवर में मैन इन फॉर्म गई मैच में आखी मैच विनिंग काढ़ी है छक्को मारीने मैच ताबामां लई लीधी थी विक्रोलीए एज बेट्समेन सामे उभा छे बहु रोमांचक मैच है खाली एमनी बेटिंग ज जोवो वन्स मोर शॉट टाइमिंग शॉट उपाड्यो पण पावर प्ले ना अंदर सर्कल में ज बॉल रही गयो अने रन आउट नो चांसीस अने रन पूरो करी लीधो अनिल भाई हेल्दी माणस छे पण रनिंग बहुत जबरदस्त करे छे 1 ओवर 14 रन पावर प्ले नो भरपूर उपयोग 4 ओवर ની ગેમ બે ટીમમાં જે જીતે વાકોલા સાથે ભીડશે વાકોલા જે સેમીફાઇનલમાં પહોંચી ગયા છે અને કાલની ટીમમાં ફાઇનલમાં પહોંચી ગયા છે ચેન્નઈવાડી બેસબરીથી ઇંતજાર કરે છે ફાઇનલની ટ્રોફી માટે બોલિંગના કોઈ એક પ્લેયર અહીં આવી જાય બોલરનું નામ જણાવવા માટે ન તો 1 નંબર 2 નંબર આવે છે टाइमिंग शॉट ग्राउंड शॉट एम्पायर नो बॉल करार दीदो फ्री हिट नो बॉल फ्री हिट जबरदस्त नो आर्ग्यूमेंट एम्पायर डिसीजन फाइनल डिसीजन है भाई नो आर्ग्यूमेंट एम्पायर डिसीजन फाइनल डिसीजन से नो आर्ग्यूमेंट भाई टाइम वेस्ट नहीं करता मैच चालू रखो सहयोग आपो फ्री हिट चेतन भाई फ्री हिट में मौजूद फ्री हिट नो भरपूर उपयोग टाइमिंग शॉट जबरदस्त शॉट सीमा रेखाना पार એ જાણે છે કે ફ્રી હિટ ને કેવી રીતે ફરાવો ને ક્યાં પોગાડવો બોલ ને સ્ટેડિયમ ને પાર પોગાડી છક્કો લઈ લીધો એમના ખાતામાં જબરદસ્ત શોટ 6 રન ચેતનભાઈ ના ખાતામાં एक बॉल 22 चेतन भाई जाना माना एक्सपीरियंस बैट्समैन छे विक्रोलीना once more वो हाई हिट અને સ્ટેડિયમ ના પાર બેક ટુ બેક 6 6
બેક ટુ બેક સિક્સીસ. જબરદસ્ત શરૂઆત. બે બોલમાં બે સિક્સ. મેન ઇન ફોર્મ, બોલર ઇન ફૂલ પ્રેશર. શાનદાર પરફોર્મન્સ ચેતનભાઈ તરફથી. વન્સ મોર અને મિસઅપ કરી ગયો. સિક્સ અને ઇઝીલી કેચ અને ચેતનભાઈની વિકેટ પડી ગઈ. શાનદાર બોલિંગનો પરફોર્મન્સ. બે સિક્સ ઉપર વિકેટ. કમબેક કરી છે મુલુંડના બોલરે. 3 બોલ 28. પાવર પ્લેનો ભરપૂર ઉપયોગ. બેક ટુ બેક 6 પોઈન્ટ. મુલુંડના કોઈ બી એક માણસ અહીં આવી છે. બોલરનું નામ નથી ખબર પડતી. 1 નંબર 2 નંબર જણાવવા આવે છે. કોઈ બી એક પ્લેયર અહીં આવી જાય મુલુંડના. મુલુંડનું કોઈ માણસ અહીં આવી જાય. કોઈના માણસના અહીં મોકલો ભાઈ. ન્યુ બોલર અજયભાઈ મુલુંડના અને ન્યુ બેટ્સમેન સંજય. અજય સંજય. બે જય. બે સંજય સ્ટ્રાઇકર અને અજયભાઈ બોલર. પેસ બોલર છે. મુલુંડના એક્સપિરિયન્સ બોલર. ટાઈમિંગ શોટ. પહેલો જ બોલ અને સીમા રેખાના પાર પોગાડી દીધો. જબરજસ્ત શોટ અને 6 રન એમના ખાતામાં જોડાઈ દીધા. 34 સ્કોર થઈ ગયો છે સેકન્ડ ઓવરમાં જ. શાનદાર પરફોર્મન્સ. વિક્રોલી ટીમના અંદર બધા હિટરો છે. એક જાય બીજો હવે, એક જાય બીજો હવે. સામે સ્ટ્રાઇકરમાં અનિલભાઈ તો છે જ સપોર્ટિંગ. શાનદાર. વન્સ મોર કોશિશ પ્રયત્ન. બોલ લૂઝ અને ડોટ બોલ થઈ ગયો. શાનદાર બોલિંગની પ્રદર્શન. કમબેક કરે છે. બે સિક્સ મારીને વિકેટ લઈને 6 ખાઈને ડોટ કર્યો. બોલ આસાન નથી વિક્રોલીને સામે બોલિંગ નાખવું. લાસ્ટ બોલ. એમ્પાયર કરાર વાઇડ બોલ. બેટ્સમેન જાણે છે બોલ છોડી દીધો કે વાઇડ છે, આને નહીં છેડવો. એક્સ્ટ્રા રન મળે વાઇડ રનનો. 35 રન. Wow, what a shot. Ball in the air. Player યા મોજૂદ અને આસાનીથી કેચ પકડી લીધી. હાઈ બોલની કેચ પકડવી આસાન નથી, પણ આસાનીથી કેચ લઈ લીધી જજમેન્ટ કરીને અને 2 વિકેટ ખાતામાં લઈ લીધી. 2 હિટરને કાઢ્યા, ચેતનભાઈને અને સંજયભાઈને. શાનદાર બોલિંગ. રન ગયા પણ 2 સારા હિટરને કાઢીને રન થોડો રોક્યો. ન્યુ બેટ્સમેન આકાશ. શાનદાર શરૂઆત વિક્રોલી તરફથી. 2 ઓવર 35 રન. બહુ શાનદાર ધુઆધાર શરૂઆત હતી બેટ્સમેનની. હજી તો અનિલભાઈ ક્રીસ ઉપર મોજૂદ છે. હિટર એક બેટ્સમેન છે હજી એક. આકાશ બોલર. આકાશ. तीसरी ओवर. અનિલભાઈ ઓન ધ સ્ટ્રાઇક. શાનદાર બોલિંગ નું પ્રદર્શન. 2 વિકેટ 2 હિટરને કાઢી લીધા. મેઇન વિકેટ. વન્સ મોર અનિલભાઈની શરૂઆત ચાલુ થઈ ગઈ છે અને સ્ટેડિયમ સીમારેખાના પાર છગડો મારીને એમનું ખાતું ચાલુ કર્યું છે. 6 મારીને બહુ શાનદાર શોટ. બેસ્ટ પરફોર્મન્સ. પ્રીવિયસ મેચ આખી કાઢીને પાછી બીજી મેચ ઉપર પાછો છગ્ગો. સ્કોર રૂકતા નથી. બહુ સ્પીડમાં સ્કોર જઈ રહ્યા છે. બાઉન્ડ્રી તો જોવા નથી મળતી. વિક્રોલીની ટીમમાં છગ્ગા જ જોવા મળે છે. 41 સ્કોર થઈ ગયો. 30મી ઓવર ચાલુ છે. तीसरी ओवर 41 स्कोर. नेक्स्ट बॉल अनिल भाई. वंस मोर टाइमिंग शॉट जबरदस्त અને સીમા રેખાના પાર. બેક ટુ બેક સિક્સીસ. આ પ્લેયર જાણે છે અનિલભાઈ બહુ ખૂબી જાણે છે કે કયો બોલ કઈ જગ્યા પર પહોંચાડવો અને બોલ પોગાડે જ છે. અહીંયા
બોલીને બોગાડે છે કે આ બોલને પાર કરવો છે. Score. 47. Ball. Hey, ball. બે બોલ. બહુ હું બી જાણે છે અનિલભાઈ કયો બોલ ક્યાં પોગાડવો છે અને એ જજમેન્ટ કરીને બોલ પાર પોગાડે છે. તૈયાર. વન્સ મોર ગ્રાઉન્ડ શોટ. ગેપમાં ફિલ્ડિંગ કરીને 1 રન માત્ર સંતુષ્ટ. 2 સિક્સ મારીને 1 રન કાઢ્યો. 1 રનથી સંતુષ્ટ પણ અનિલભાઈ સંતુષ્ટ નથી. ત્રીજી ઓવર 3 બોલ 48 રન 2 વિકેટ ખોઈને મુલુંડ બોલર ફૂલ પ્રયત્ન કરે છે વિકેટ પાડવાની કોશિશ. રન દબી જાય વિકેટ પડે તો પણ બેટ્સમેન હિટર છે એ તો. જબરજસ્ત કમબેક કરી એમ્પાયર ડિસિઝન આઉટ ડિસિઝન દીધો છે એમ્પાયરે. શાનદાર બોલિંગનો પ્રદર્શન. વન સાઇડ અનિલભાઈ સેમ મેચ ગણે પ્રીવિયસ મેચ સેમ મેચ. વન સાઇડ અનિલભાઈ ઉભા અને વન સાઇડ વિકેટ પડતી જાય. નો આર્ગ્યુમેન્ટ. એમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન્સ બાય નો આર્ગ્યુમેન્ટ. નેક્સ્ટ બેટ્સમેન ન્યू બેટ્સમેન અમિતભાઈ. ન્યू બેટ્સમેન અમિતભાઈ જરા ઉતાવળા આવો ક્રીઝમાં ઘણી મેચો બાકી છે. શાનદાર કમબેક કરી છે બોલર મુલુંડના. 4 બોલ 48 રન. 3 હિટર આઉટ કર્યા છે અને એક અનિલભાઈ તો મોજૂદ છે હજી ક્રીઝ ઉપર. આ બીજો હિટર આવે પણ બોલ ઉછળી ગયો હવામાં ઇન ધ એર અને આસાનીથી કેચ કોટન બોલ્ડ. જબરદસ્ત બોલિંગનો બેક ટુ બેક વિકેટ. શાનદાર બોલિંગનું પ્રદર્શન. વિક્રોલીના સામે બોલિંગ નાખવું આસાન નથી. બધા હિટર બેટ્સમેન છે લાગે એટલે બોલ પાર જાય પણ અહીંયા બોલ ઉછળી ગયો. ટેકનિક બોલર છે બહુ ખૂબી જાણે છે કે હિટર બેટ્સમેને બોલ કેવી રીતે નાખવો. પણ હજી અમારા અનિલભાઈ ક્રીઝ ઉપર મોજૂદ છે. હેટ્રિક બોલર ઇન ફોર્મ. હેટ્રિક ચાન્સ. નેક્સ્ટ બલ્લેબાજ. અરે ફટાફટ આવો ઉતાવળ આવો યાર. વિક્રોલી ઘણી મેચો બાકી છે. ઓવર કપાશે પછી તમને જ પ્રોબ્લેમ થઈ જશે ભાઈ. ઘણી મેચો બાકી છે હજુ. કેવલભાઈ ન્યू બેટ્સમેન કેવલભાઈ ઓન હેટ્રિક. Bowler कौन से? આકાશ બોલર ઓન હેટ્રિક. જબરદસ્ત કમબેક કરી છે મુલુરના બોલરે. શાનદાર બોલિંગનું પ્રદર્શન. જબરદસ્ત ગેપ માર્યો ફિલ્ડર ત્યાં મોજૂદ અને 2 રનનો કોલ અને 2 રન અનિલભાઈ. ખૂબ રનિંગ હાર્ડ રનિંગ અને ઓવરથ્રો ના રન ના લીધો. બહુ જબરદસ્ત રનિંગ અનિલભાઈ. હેવી શરીર લઈને બી રન કાઢું રનિંગ મારું આસાન નથી. પચાસ રન પૂરા થઈ ગયા છે વિક્રોલી ટીમના. 3 ઓવરમાં માત્ર 3 ઓવરમાં 50 રન. 18 બોલમાં 50 રન. છેલ્લો ઓવર અને વેરી ગુડ રનિંગ અનિલભાઈ. જબરજસ્ત રનિંગ. તમને જોતો એમ લાગે કે અમે બી રનિંગ કરીએ કે છે. તમારી રનિંગ જોઈને બધાને મોટિવ થાય છે કે ભાઈ બીજા બી રનિંગ કરીએ કે અનિલભાઈ શાનદાર રનિંગ. અનિલભાઈ નેક્સ્ટ બોલ. શાનદાર રનિંગ કરી. રનિંગ બિટવીન ધ વિકેટ. 2 રન પૂરા કર્યા હતા.
અને ટાઈમિંગ શોટ ઉપાડ્યો, બોલ ઇન ધી એર, પ્લેયર અહીંયા મોજૂદ, કન્ફ્યુઝન પ્લેયરમાં અને ડ્રોપ કરી નાખી કેચ. અનિલભાઈને જીવનદાન મળ્યો છે અને ફૂલ રનિંગ બિટવીન ધ વિકેટ, 2 રન પૂરા કરેલા છે અનિલભાઈએ. નિસાબ કરી કેચ. લાસ્ટ ઓવર, છેલ્લો ઓવર છે. શાનદાર રનિંગ અનિલભાઈ, શાનદાર રનિંગ. મોટિવ કરે છે, મોટિવ. તમે મોટિવ એક આપો છો બધાને કે રનિંગ થાય છે આરામથી, ઇઝીલી. જબરદસ્ત. ક્લાસિક ટાઈમિંગ, બોલ ઉછળી ગયો ઇન ધ વિકેટ કીપર, ઇઝી કેચ, સિમ્પલ કેચ લઈને ડ્રોપ વિકેટ લઈ લીધી છે. અને અનિલભાઈનો ખૂબ પ્રયત્ન હતો, જબરદસ્ત બેટિંગનો પરફોર્મન્સ કરેલો છે અને ટીમનો સ્કોર 50 ના પાર પહોંચાડ્યો છે. 52-52 અને વિકેટ છોડી બેઠા. મુલુનભાઈના બોલર જબરદસ્ત બોલર છે, સારી સારી વિકેટો કાઢી છે, બધા હિટરના કાઢે છે. અક્ષય બોલર જે શાનદાર બોલરને પરફોર્મન્સ આપીને વિકેટ કાઢી છે. 3-4 હિટર કાઢ્યા. ચેતનભાઈ, અનિલભાઈ, સંજયભાઈ બધા હિટર જેટલા છે બધાને કાઢ્યા અને સ્કોરને દબાવવાની ફૂલ પ્રયત્ન, ફૂલ કોશિશ. શાનદાર કમબેક કરી છે. જય ન્યૂ બેટ્સમેન વિક્રોલી ટીમ તરફથી. બહુ રોમાંચક મેચ થઈ રહી છે. લાઈન મિસઅપ કરી ગયા, લાઈન મિસઅપ કરી ગયા. એમ્પાયરનો ઇશારો વ્હાઇટ તરફ થઈ ગયો. શાનદાર બોલિંગનું પ્રદર્શન. પ્રોજેક્ટેડ સ્કોર 80-90 હતો, સ્કોર દબી ગયો. 52-53 રન થઈ ગયા. 2 બોલ, 4 બોલ હજુ બાકી છે. હજી પ્રોજેક્ટેડ સ્કોર 60-65 ના આસપાસ છે. બહુ સરસ બોલિંગ નાખી છે મુલુનભાઈ, જયેશભાઈએ. ડોટ બોલ, વોટ અ બોલ, જબરજસ્ત બોલિંગની પરફોર્મન્સ. પણ રનિંગ બિટવીન ધ વિકેટ, સિંગલ રનથી સંતુષ્ટ કર્યા. હિટિંગ ના મારતા બોલ ડોટ કરાયો. બોલ ડોટ કરાવવો ટુર્નામેન્ટમાં બહુ જરૂરી છે, કારણ કે હિટ 6 બહુ ભારી પડી જાય, સ્કોર આગળ વધી જાય. શાનદાર બોલિંગની કમબેક કરી છે અક્ષયભાઈએ. અક્ષયભાઈ બહુ શાનદાર એક્સપિરિયન્સ બોલર, જાણે છે કે કયા બેટ્સમેનને કેવી રીતે શું બોલ નાખવું. 55 સ્કોર. શાનદાર ટાઈમિંગ શોટ, લો બોલ આવ્યો અને બોલ સીમા રેખાના પાર. સીમા રેખાના પારનો છક્કો, 6 રન. મને લાગે છે કે આ વિક્રોલી ટીમમાં 11 પ્લેયર બધા હિટર જ છે. વિક્રોલી ટીમના બધા પ્લેયર સુપર સિક્સર, બધા હિટર જ છે. એક જાય બીજો આવે, પણ અમારા બોલર બી બહુ સરસ બોલિંગ નાખે છે, કમબેક કરી છે બોલિંગમાં વિકેટો કાઢીને. વન્સ મોર બોલ ઇન ધી એર અને આસાનીથી કેચ કરીને રનનો સ્કોર દબાવી દીધો. જે પ્રોજેક્ટેડ સ્કોર 80-90 હતા, અહીંયા સ્કોર દબી ગયો. મુલુંદે જબરદસ્ત બોલિંગનો પરફોર્મન્સ કરીને કમબેક કરી છે. સ્કોર વધારતા ના દેતા બોલિંગનો પરફોર્મન્સ સારી આપી. 61 અને લાસ્ટ બોલ, ઇનિંગનો લાસ્ટ બોલ, વિક્રોલીની ઇનિંગ સમાપ્ત. લાસ્ટ બોલ એક બોલ રહ્યો છે. 61 સ્કોર થઈ ગયા છે. 70-80 નો ટાર્ગેટ હતો પ્રોજેક્ટેડ સ્કોર. યા રન દબાઈ ગયા, વિકેટો કાઢી. સારા બોલર છે, ગુડ પરફોર્મન્સ, બહુ જબરદસ્ત બોલિંગનો પરફોર્મન્સ. નારા સોપારા ડોન લેન્ડ ક્રિકેટનું આયોજન કરેલું છે. વાઘરી સર્વોદય સમાજ, એક ગામ એક સંઘ, ખોપરી ગામમાં નાખે જોગદાની માની જગ્યા, વાસુકી દાદાની કૃપા. જબરદસ્ત લાસ્ટ બોલ નો ટાઈમિંગ શોટ અને સીમા રેખાના પાર છગડો મારીને ઇનિંગ સમાપ્ત કરી. વિક્રોલી ટીમ 67-68 ટાર્ગેટ. જબરદસ્ત શોટ. વિક્રોલી ટીમ ટાઈમ વેસ્ટ નહીં કરતા, અંધારું થતું જાય છે, ફિલ્ડિંગમાં આવી જાય, ફટાફટ ટાઈમ વેસ્ટ નહીં કરતા. 67 નો ટાર્ગેટ, 68 નો ટાર્ગેટ. વાયથી તમને તકલીફ, જે બી ટીમ વિનિંગ થશે એમને તકલીફ થશે. ઓવર કપાશે, દેખાશે ને બોલ.
વેલ બોલિંગ મુલુંદ, વેલ બોલિંગ, જબરદસ્ત બોલિંગ, 80-90 નો ટાર્ગેટ તમે દબાવી દીધો. સારો બોલિંગ નું પ્રદર્શન. વિક્રોલી બેટિંગ પરફોર્મન્સ ઓસમ, જબરદસ્ત પરફોર્મન્સ. એક જાય બીજા આવે, એક જાય બીજા આવે, બહુ જબરદસ્ત બેટિંગની પરફોર્મન્સ કરી છે. વિક્રોલીના ટીમ બધા ફિલ્ડિંગમાં લાગી જાય. અંધારું થઈ જશે, બહુ લેટ થઈ જશે, ઓવર કપાશે. ફાઇનલ જો મજા નહીં આવે, 1-2 ઓવરની મેચ થાય, મજા ન આવે. બોલાવી લો ફટાફટ. અને મુલુંડના તમારા બેટ્સમેન હાજર થઈ જાય ક્રીઝ ઉપર, બેટિંગ ઉપર. લેટ નો કરશો મહેરબાની કરીને, હજુ મેચ બાકી છે 2-3. કૈલાશભાઈ, જય માતાજી. અમારા કોમેન્ટ્રી, અમારા એક્સપિરિયન્સ કોમેન્ટ્રી કૈલાશભાઈ ઓગાણિયા ગામ ચોકીના સ્ટેજ ઉપર આવી ગયા છે કોમેન્ટ્રી માટે. નમન કરે છે બધા. ફિલ્ડિંગ લગાડી દો વિક્રોલીભાઈ, ફિલ્ડિંગ લગાડી દો જલ્દી. शानदार बैटिंग में परफॉर्मेंस કરીને એમનો સ્કોર વિક્રોલીએ 67 સુધી પહોંચાડી દીધો, હિટિંગ કરીને 68 ટાર્ગેટ. અને હવે મુલુંડની બેટિંગ છે. મુલુંડે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. બહુ રોમાંચક મેચ છે. મુલુંડના બેટ્સમેનના બી હિટિંગ મારવાની ક્ષમતા છે. જોઈએ હવે, રોમાંચક મેચ છે વિક્રોલી અને મુલુંડના વચમાં. મુલુંડનું કોઈ એક પ્લેયર અહીંયા આવી જાય, મુલુંડનું કોઈ બી એક પ્લેયર અહીંયા આવી જાય બેટ્સમેનના નામ જણાવવા માટે. નહીં તો જે ઓનલાઈન બેઠા છે એમને ખબર નહીં પડે કે કોણ રમી રહ્યું છે. બે રાહુલનું નામ છે, બે પ્લેયરનું નામ રાહુલ છે. વિક્રોલીના બોલર, વિક્રોલીનો બોલર, ફર્સ્ટ બોલર વિક્રોલીનો સંજયભાઈ. ફર્સ્ટ બોલમાં વિકેટ. આછું જબરદસ્ત બોલિંગ નું પ્રદર્શન સંજયભાઈ. લેગ સાઈડ થી બોલ પાછળ ના નાખીને વિડલ સ્ટમ્પ ઉડાડી દીધો. જબરદસ્ત બોલિંગ નો પરફોર્મન્સ, કઈ ખબર ના પડી આના અંદર. જબરદસ્ત બોલિંગ નાખી બેટ્સમેન ના પાછળથી લેગ સાઈડ થી બોલ અંદર વહી ગયો અને વિકેટ પડી ગઈ. બોલ્ડ બે રાહુલ, હજુ નામ બી નથી લીધા મેં બેટ્સમેન લોકોના, અને વિકેટ પડી ગઈ. શાનદાર બોલિંગ નું પ્રદર્શન, વાહ. નેક્સ્ટ બેટ્સમેન કિશનભાઈ. નેક્સ્ટ બેટ્સમેન. બે રાહુલ માંથી એક રાહુલ ની વિકેટ પડી ગઈ. હવે ન્યુ બેટ્સમેન કિશનભાઈ. શાનદાર બોલિંગ નું પ્રદર્શન સંજયભાઈ, જબરદસ્ત શરૂઆત. જબરદસ્ત ટર્ન. શેન વોર્ન યાદ આવી ગયા સંજયભાઈ. શેન વોર્ન ની યાદ દેવરાઈ દીધી. સ્વર્ગમાં બેઠા છે એ તો શેન વોર્ન ભાઈ. નેક્સ્ટ બોલ તો કિશનભાઈ. ગેપ શોટ, ગ્રાઉન્ડ શોટ અને ફિલ્ડરિયા મોજૂદ. આસાનીથી 1 રન. 4-24 બોલમાં 68 નો ટાર્ગેટ છે. ફર્સ્ટ ઓવર પહેલી જ બોલમાં પહેલી વિકેટ કાઢીને સેકન્ડ બોલમાં 1 રન માત્ર. સામે રાહુલ સ્ટ્રાઇક ઉપર.
ટાઈમિંગ શોટ, બોલ ઇન ધી એર, હવામાં ગેન અને આસાનીથી કેચ પકડી લીધી. બે પ્લેયરના વચમાં કોલિંગ જજમેન્ટ. કોલ કરો તો કેચ હાથમાં આવે, કોલ ના કરો તો બોલ ડ્રોપ થઈ જાય અને મેચ ડ્રોપ થઈ જાય. અન્ડરસ્ટેન્ડિંગ પ્લેયર છે વિક્રોલીની ટીમ. બોલ ઇન ધી એર ઉપાડ્યો તો પણ હવામાં જ બોલ રહી ગયો અને સર્કલના આસપાસ જ બોલ આવીને કેચ ડ્રોપ થઈ ગઈ, કેચ પકડી લીધી સોરી, અને વિકેટ ખોઈ બેઠા મુલુંડના પ્લેયર. સેકન્ડ વિકેટ ડ્રોપ. 2 વિકેટ, 3 બોલમાં 2 વિકેટ, 1 રન. શાનદાર બોલિંગનું પ્રદર્શન સંજયભાઈ વિક્રોલી. નેક્સ્ટ બેટ્સમેન અક્ષય. નેક્સ્ટ બેટ્સમેન અક્ષય. પાવર પ્લે હજુ સમાપ્ત નથી થયો, ફર્સ્ટ જ ઓવર ચાલુ છે. 2 વિકેટ ખોઈ બેઠા. શાનદાર ટાઈમિંગ શોટ ઉપાડ્યો છે, બોલ ઇન ધી એર અને આસાનીથી કેચ હતી પણ 6 ગયો ઉપર. ફિલ્ડરના ઉપરથી હાથમાં લાગીને બોલ બહાર ગયો અને 6 રન. મુલુંડના બેટ્સમેનમાં હજી ક્ષમતા છે 6 બાઉન્ડ્રી મારવાની. સ્કોર 68 છે. ટાર્ગેટ એને પહોંચાડવા. ટાઈમિંગ શોટ લીધો. સંજયભાઈ નાખુશ. 2 વિકેટ ખોઈ બેઠા છે પાવર પ્લેમાં. વન્સ મોર શોટ, ટાઈમિંગ શોટ અને જજમેન્ટ કરીને આસાનીથી કેચ લઈ લીધી. સેમ બોલ, શોટ થોડો ચેન્જ, આરામથી ઇઝીલી કેચ પકડી લીધી. ત્રીજી વિકેટ ગઈ મુલુંડની અને વિકેટ ખોઈ બેઠા મુલુંડના બેટ્સમેન. નેક્સ્ટ બેટ્સમેન જીતેશભાઈ. પાવર પ્લેમાં 6 રન દઈને 3 વિકેટ કાઢી સરસ બોલિંગ નાખી છે સંજયભાઈ. હિટર બી એવા છે સંજયભાઈ, બોલર બી એવા છે સંજયભાઈ. ઓલરાઉન્ડર કહેવાય હતો. સારી બોલિંગ પ્રદર્શન, 3 વિકેટ આપી અને બેટિંગ બી ધુઆધાર કરી. નેક્સ્ટ બેટ્સમેન જીતેશ. લાસ્ટ બોલ. ટાઈમિંગ શોટ અને ગેપમાં કાઢીને અને બાઉન્ડ્રી મળી ગઈ ખાતામાં. મુલુંડના ખાતામાં સરસ શોટ માર્યો, ગ્રાઉન્ડ શોટ, ગેપમાં બાઉન્ડ્રી. 1 ઓવરમાં 11 રન. પાવર પ્લે નો ઉપયોગ કરીને 11 રન મળ્યા માત્ર અને 3 વિકેટ ખોઈ બેઠા મુલુંડ. વિક્રોલી ઇન ફોર્મ. સારી બોલિંગનું પ્રદર્શન સંજયભાઈ. સેકન્ડ ઓવર. ઉતાવળ કરજો, દી હાથમાં છે, હજુ મેચ બાકી છે. અહીંયા લાઈટ બી નથી. 11 રન 1 ઓવર. ગોવિંદભાઈ ઓન સ્ટ્રાઇક. બોલર ગોવિંદભાઈ સિનિયર બોલર છે. આ તો અમને તો જાણું છું, સિનિયર બોલર જબરદસ્ત બોલિંગ નાખે છે. ગઈ મેચમાં તો 6 મારીને મેચ જીતાડી દીધી ગઈ ટુર્નામેન્ટમાં. અમને જાણું છું. સરસ બોલિંગ નાખે છે ગોવિંદભાઈ. એક્સપિરિયન્સ બોલર વિક્રોલીના જાના માના બોલર. ટાઈમિંગ શોટ ગોવિંદભાઈ ને પહેલા જ બોલમાં ચડાવી દીધો અને સીમા રેખાના પાર. 6 રન. મુલુંડના બેટ્સમેનના હાથમાં ક્ષમતા છે શકની 6 અને ચોકા મારવાની. ટાર્ગેટ 68 છે 4 ઓવરમાં. એ નજરમાં રાખીને બેટિંગ બલ્લેબાજી કરીએ છે. પહેલો જ બોલમાં 6 પ્રેશરમાં બોલર. વન્સ મોર શોટ, ગેપમાં કાઢીને 1 બાઉન્સ. ફિલ્ડર મજબૂત ફિલ્ડિંગ કરી અને 3 રન બચાયા ટીમ માટે. વિક્રોલીના ફિલ્ડરે સારી બોલિંગ નાખે છે. 18 રન. 1 ઓવર 2 બોલ 18 રન 3 વિકેટ. શાનદાર ગોવિંદભાઈ બોલિંગની પ્રદર્શન કરે છે, મોટિવ કરે છે આ ઉંમરના માણસોને પણ. જબરદસ્ત શોટ, ટાઈમિંગ શોટ, બોલ ઇન ધ એર. કોલ નો જજમેન્ટ. આસાનીથી કેચ લઈ લીધી કોલિંગમાં અને કહેવાય કેચ, પરફેક્ટ કેચ, જજમેન્ટ કેચ. કેચ ડ્રોપ વિક્રોલીના હાથમાંથી ના થાય ભાઈ, કારણ કે એમની કોલિંગ જજમેન્ટમાં કેચ પકડે છે. કોલિંગ ના કરે તો કેચ ડ્રોપ થાય, કોલિંગ કરે તો કેચ ડ્રોપ ના થાય.
जबरदस्त बॉलिंग में प्रदर्शन, गोविंदભાઈ એ વિકેટ લીધી. શાનદાર બોલિંગ નું પ્રદર્શન. સેમ બોલ નાખી, સિક્સ મારીને બીજો બોલ સેમ નાખીને વિકેટ લીધી. કમબેક, જબરદસ્ત કમબેક. ઉતાવળ રહેજો, અંધારું થઈ ગયું છે, 5 વાગી ગયા છે. લેટ ના કરતા. 3 બોલ ફેસ થયા છે. टाइमिंग शॉट जबरदस्त, इन द गैप 1 बाउंस पर फील्डर मौजूद, कई गुंजाइश नहीं. लॉन्ग ऑन में 3 रन बचाया, 1 रन. चार બોલ થઈ ગયા. શાનદાર બોલિંગ નું પ્રદર્શન છે ગોવિંદભાઈ નો, સરસ બોલિંગ નાખે છે. બેટ્સમેન ને મારવાનો ટાઈમિંગ કઈ ગુંજાઈશ નહીં. टाइमिंग बॉल उपाड़े છે, ग्राउंड शॉट पर 1 बाउंस फील्डर या मौजूद, मात्र 1 रन 3 रन बचाया टीम માટે. જબરદસ્ત બોલિંગ નો પરફોર્મન્સ કરે છે ગોવિંદભાઈ, વિક્રોલીના જાનામાના એક્સપિરિયન્સ બોલર, અને બલ્લેબાજી બી કરે છે, સારી સારી સિક્સ મારે છે, છગડા મારે છે, બાઉન્ડ્રી મારે છે. ક્ષમતા છે એમાં, ઉંમરમાં આટલી ઉંમરમાં બી 6 બાઉન્ડ્રી મારે, ખાવાનું કામ નથી, આસાન નથી. જબરદસ્ત પ્લેયર છે અને ડોટ કરી ગયા બોલ અને ઓવર ચેન્જ. शानदार बॉलिंग में परफॉर्मेंस गोविंदભાઈ વિક્રોલીના. जबरदस्त, 2 ओवर समाप्त, 20 रन. जय माताजी मारी नाय, जय माताजी जयेश भाई, जय माताजी विकी भाई, बाबा रामदेव. 12 बॉल में 48 रन बाबा. 12 બોલ માં 48 રન જોઈએ છે જીતવા માટે. જબરદસ્ત બોલિંગ નો પરફોર્મન્સ વિક્રોલી, બલ્લેબાજી સારી, બોલિંગ સારી, જબરદસ્ત, કઈ મિસ્ટેક નહીં કોઈ જગ્યા પર. મિસઅપ બોલ મિસ થઈ ગયો. સારી જબરદસ્ત બોલિંગ નો પરફોર્મન્સ, કમ્બાઈન કરીને પહેલો બોલ ડોટ કરાવેલો છે વિક્રોલી ટીમ. ચેતનભાઈ ઓપનિંગ બેટ્સમેન અને બોલર, ઓલરાઉન્ડર. વિક્રોલીના બધા પ્લેયર બધા ઓલરાઉન્ડર છે. શાનદાર બોલિંગ નો પરફોર્મન્સ ચેતનભાઈ. નેક્સ્ટ બોલ, શાનદાર બોલિંગ પરફોર્મન્સ. બેટ્સમેન ને ટાइमिंग शॉट ना देता, 1 रन. सेकंड रन નો કોલ પર રનિંગ નીકળી ગયા અને વિકેટ ખો બેટા. જજબાતી રન, નો કોલ થાય તો જો આમ થાય, કોલ દેને રન કાઢો તો પૂરો રન મળે. नेक्स्ट बैट्समैन अक्षय. टाइमिंग शॉट, ग्राउंड शॉट અને પ્લેયર યા મौजूद, માત્ર 1 રન થી સંતુષ્ટ, કઈ ગુંજાઈશ નહીં. આરામથી સિંગલ રન લઈ લીધો, પણ સિંગલ થી નહીં થાય. આમાં બાઉન્ડ્રી, ચોક્કાની છક્કાની બહુ જરૂર છે, કારણ સ્કોર બહુ મોટો છે. 3 બોલ 22. ગ્રાઉન્ડ શોટ વન્સ મોર. टाइमिंग संजय अपना चेतनભાઈ टाइमिंग नहीं देता बेट्समैन ने मारवामा. शानदार बॉलिंग नो परफॉर्मेंस, बहुत जबरदस्त बॉलिंग नाखे छे चेतनભાઈ. 4 બોલ 23. वंस मोर ग्राउंड शॉट, पर 1 જ રન से संतुष्ट. कई गैप नहीं મળતા कोई जगह पर. फील्डर सारी फील्डिंग करे छे, परफॉर्मेंस सारे छे, कई मिस्टेक नहीं करता. लास्ट बॉल चेतनભાઈ નો ઓવર નું. लॉन्ग ऑन में 1 रन मात्र. 3 ओवर 25 रन. लास्ट ओवर
છ બોલમાં 43 રન લગભગ તો ઇમ્પોસિબલ છે. નો બોલ મળે, 6 મળે તો પોસિબલ થાય ભાઈ. ગેમ છે કે કહેવાય નહીં. હા, ન્યુ બોલર વિક્રોલી અરવિંદભાઈ, પરવીનભાઈ. પહેલો બોલ ઇન ધી એર અને કોઈ નથી. પાવર પ્લે તો નીકળી ગયો છે અને બોલ ગ્રાઉન્ડમાં જ રહી ગયો અને 2 રન આસાનીથી કમ્પ્લીટ કરી લીધો. પણ 2 રનથી કામ નહીં થાય, છગડાથી બી કામ નહીં થાય. હવે રન ઘણા જોતા છે, 40 ના ઉપર છે. એક બોલ લાગતું નથી કે નો બોલ પડશે, કારણ કે બોલર જબરજસ્ત બોલર છે, સારી બોલિંગ નાખે છે. શાનદાર બોલિંગ નો પરફોર્મન્સ. બોલ ઇન ધી એર, આસાનીથી સિમ્પલ કેચ પકડી લીધી છે ભાઈએ. શાનદાર જબરદસ્ત કેચ અને વિકેટ પડી ગઈ. બીજા બોલમાં વિકેટ લીધી છે. હવે સામે ક્રીસ ઉપર સામે જે ઓલું સ્ટેજ રહ્યું, અહીંયા ઉપર સીડી પર કોણ બેઠું છે? જરા ઉતારી દો તો આપણા માણસો હોય તો ઉતરી જાઓ. સામે સીડી ઉપર નીચે બેસી જાઓ, નીચે દેખાય છે આખું. નેક્સ્ટ બોલ, जबरदस्त शानदार शॉट. बॉल इन दी एयर, प्लेयर ये मौजूद. सिंपल आसानी कैच, एक भी कैच ड्रॉप नहीं रहती. क्या भी कैच उड़े છે, नो मिस्टेक, एक भी मिस्टेक નથી થતી. ફૂલ જજમેન્ટ માં કેચ, હાર્ડ કેચ ને એકદમ આસાનીથી કેચ પકડી લે છે એવી ક્ષમતા છે ભાઈ વિક્રોલી ટીમમાં. બહુ જબરદસ્ત. હેટ્રિક અને હેટ્રિક, બોલરોને હેટ્રિક. કોઈ છે ઇનામ વાળું જે બોલરોને હેટ્રિક માં છે? કોઈ હોય તો કહેજો ભાઈ, બોલરોને હેટ્રિક છે ભાઈ. અનિલભાઈ ના તરફથી 101 જો ગ્રાઉન્ડ માં જ મોજૂદ છે. વિક્રોલી ના પ્લેયર, જાનામાના પ્લેયર, એક્સપિરિયન્સ પ્લેયર. હેટ્રિક મારે તો 101 રૂપિયા ઇનામ. બોલરનું નામ શું છે? બોલરનું નામ પરવીનભાઈ ને હેટ્રિક મળે તો 101 રૂપિયા ઇનામ. ફટાફટ ખતમ કરો, એના પછી 2 ઓવરની ગેમ થશે ને તો. જો બેટ્સમેને હેટ્રિક ચાન્સ ના દીધો અને પ્લેટ ડિફેન્સ કરીને બોલ ડોટ કરાવી લીધો, હેટ્રિક ના દેતા બોલ ડિફેન્સ કરીને ડોટ કરાવી લીધો. જબરદસ્ત બોલિંગ નો પરફોર્મન્સ વિક્રોલી. આ બીજો બોલ ઉપાડ્યો એમને ગ્રાઉન્ડ શોટમાં, લોંગ લેગ સાઈડમાં, બાઉન્ડ્રી સાઈડમાં ફિલ્ડિંગ કરીને ના લીધો રન. એક બોલમાં 41 રન જોઈએ છે, લગભગ તો ઇમ્પોસિબલ છે. મેચ સમાપ્ત. વિક્રોલી, અભિનંદન વિક્રોલીને, અભિનંદન વિક્રોલીને. ચેરા, સારી પરફોર્મન્સ, બેસ્ટ પરફોર્મન્સ. બધાએ મહેનત, ખૂબ મહેનત આપી છે અને મુલુંડ ટીમે બી પરફોર્મન્સ સારી આપી છે. બોલિંગ લાઈનમાં મુલુંડ ટીમના કેપ્ટન સન્માન સમારોહમાં અહીં સ્ટેજ ઉપર આવી જાય અને ટોસ ઉડાવવા માટે વિક્રોલીના કેપ્ટન અને બીજું કોણ છે? વાકોલાના કેપ્ટન આ સ્ટેજ ઉપર હાજર થઈ જાય ટોસ ઉડાવવામાં. જબરજસ્ત મેચ થવાની છે હવે વિક્રોલી અને વાકોલાની સેમીફાઇનલ ટીમ. બહુ રોમેન્ટિક મેચ થવાની છે. સામે સામે 2 હિટર અને 2 જબરજસ્ત બોલર છે. જોવામાં આવશે, મનોરંજન થશે જબરજસ્ત. અને કૃપા કરીને કોઈ ઓનલાઈનમાં બેઠા હોય ને તો ઓનલાઈનમાં જ બેસશો. આ ટફ ટીમની મેચ થવાની છે, કોઈ જાતા નહીં. થોડી 2 મિનિટનો વિરામ મળ્યો છે અને મુલુંડના કેપ્ટન સન્માન સમારોહ તમારી ટીમને કેપ્ટન અહીંયા હાજર થઈ જાય સ્ટેજ ઉપર. જો વાકોલાના કેપ્ટન